पंडवा, नावद्रा, कोड़ीद्रा, इंद्रोई सहितना गामों में वरसादी माहौल है। वरसादी झापटाथी गरमीमां राहत, खेडूतोने हजू વધુ વરસાદની આશા। વરસાદ નહીં વરસે તો ખેડૂતોના પાકને પિયત આપવું પડશે। ડાંગ જિલ્લામાં 2 દિવસના વરસાદ બાદ આજે વિરામ લીધો। વરસાદ બંધ પડતા કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું। ગીરાધોધ પોતાના અસલી મિજાજમાં જોવા મળ્યા છે। રસ્તે આવતા અનેક નાના મોટા ઝરણા સક્રિય થયા છે। સાપુતારામાં વાતાવરણ ખુશનુમા બન્યું છે, જે પ્રવાસીઓને પોતાની તરફ આકર્ષે છે। વરસાદ બાદ ખીલી ઉઠ્યો છે ગીરાધોધનો નજારો। ડાંગમાં અનેક ઝરણા છે તે સક્રિય થયા છે। તો ખૂબ જ સુંદર નજારો। ડાંગમાં 2 દિવસ બાદ વરસાદનો વિરામ। તો વરસાદ બાદ ગીરાધોધ જોવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ પણ અહીં આવતા હોય છે। ઉકાઈ ડેમની સપાટીમાં વધારો નોંધાયો છે। હાલ ઉકાઈ ડેમની સપાટી 342.92 ફૂટ, ઉકાઈ ડેમનું રૂલ લેવલ 345 ફૂટ, ભયજનક સપાટી 345 ફૂટ। ઉકાઈ ડેમ 94% જેટલો ભરાયો છે। ઉકાઈ ડેમમાં પાણીની આવક 12,02,458 ક્યુસેક છે। પાણીની જાવક 12,02,458 ક્યુસેક। ઉકાઈ ડેમના 9 દરવાજા 6 ફૂટ ખોલાયા। ઉકાઈ ડેમમાંથી પાણી છોડાતા તાપી નદી બે કાંઠે તાપી નદીના કાંઠે આવેલ 27 જેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। તો બનાસકાંઠાનું બાલુત્રી ગામ હજુ પણ પાણીમાં ગરકાવ છે। છેલ્લા 21 દિવસથી આ ગામમાં પાણી ઓસર્યું નથી। શાળા, અનેક મકાનો, ખેતરોમાં પણ હજુ પાણી નથી ઓસર્યા। જનજીવન પર તેની માઠી અસર જોવા મળી રહી છે। બાળકોના શિક્ષણ કાર્ય પર અસર પડી રહી છે, જેથી ગ્રામજનો થરાદ પ્રાંત કચેરીએ પહોંચ્યા હતા, જ્યાં તાત્કાલિક ધોરણે પાણી નિકાલની વ્યવસ્થા કરવાની માંગ કરાઈ છે। ઉલ્લેખનીય છે કે વરસાદના કારણે વાવ, સુઈગામ, થરાદ પંથકમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ પણ થયું હતું। 20 દિવસ થયા છતાં હજી પાણીનો કોઈ નિકાલ આવ્યો નથી। અમારે 18 તારીખે પણ અમે આવીને આવેદનપત્ર આપ્યું હતું અને એસડીએમ સાહેબ પણ આવ્યા હતા ને 48 કલાકનો અમને ટાઈમ આવ્યો હતો, પણ હજી કોઈ નિકાલ થયો નથી। અમારી શાળા બંધ છે, અમારા દવાખાના બંધ છે, હેડવાનો કોઈ માર્ગ નથી, રોગચાળો ફાટી નીકળ્યો છે, એટલે અમે ખૂબ તકલીફમાં છો। હવે અમે કોઈ કે ભૂખ હડતાળ ઉપર બેસવા આવ્યા હતા। કોઈ આરો નથી, પશુનો આરો નથી, મોણોનો આરો નથી, તો મોણોને ખાવા પીવાનું નથી। અમુક જગ્યાએ તો સાહેબ મળે છે તો ઢોરાને શું નાખે, કાંઈ બળી ગયું, બધું પાણી પડ્યું છે, ચોથી લાવીને મોણો કરીએ। પાલનપુરના કાણોદર નજીકની શ્રીમૂલ ડેરીના ઘીના સેમ્પલ ફેલ થયા છે। અલગ અલગ 3 સેમ્પલ સબ સ્ટાન્ડર્ડ આવતા 30 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે। ફૂડ વિભાગે ગયા વર્ષે સેમ્પલ લીધા હતા। સેમ્પલ ચકાસણીમાં ફેલ થતા અધિક કલેક્ટરે ફટકાર્યો છે દંડ। અલગ અલગ 3 સેમ્પલોનો 10-10 લાખ મળીને 30 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે। તો સુરત શહેરમાં રોગચાળો બેફામ વધ્યો છે। શહેરમાં મચ્છરજન્ય રોગોમાં વધારો નોંધાયો છે। ડેન્ગ્યુના કારણે વધુ 2 વ્યક્તિઓના મોત। ગોડાદરાની મહિલા પુષ્પા પાંડે મોતને ભેટી છે। મહિલા ડેન્ગ્યુના કારણે બીમાર હતી। વેદ રોડના પવન ભારતીનું પણ ડેન્ગ્યુમાં મોત નીપજ્યું છે। તો મહિલા પુષ્પા પાંડે છેલ્લા 10 દિવસથી તાવમાં સપડાઈ હતી। રિપોર્ટ ડેન્ગ્યુનો આવતા સારવાર ચાલી રહી હતી, જે દરમિયાન સ્વીમેર હોસ્પિટલના બિછાને મોતને ભેટી। ઉપરાંત 14 વર્ષીય પવન પાંડે છેલ્લા 2 દિવસથી તાવમાં સપડાયો હતો, જેની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી, જ્યાં એકાએક બેભાન થયા બાદ ઢળી પડતા મોતને ભેટ્યો, જ્યાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી। સુરતના પર્વત પાટિયા વિસ્તારની ઘટના 7 વર્ષના બાળક પર